गुड मॉर्निंग फ्रेंड्स, तेजस किचन में आपनु हार्दिक स्वागत है। तो आज આપણે કેપ્સિકમની શાક બનાવવાનું છે। તો અત્યારે કેપ્સિકમની સિઝન ચાલી રહી છે, તો ખૂબ જ સરસ નાના અને મોટા એવા પ્રમાણમાં કેપ્સિકમ મળે છે બજારમાં। તો કેપ્સિકમનું શાક ખાવાના ઘણા બધા ફાયદા છે, તો ખાવું જોઈએ, સિઝનમાં મળે ત્યારે બનાવીને ખાઈ લેવું જોઈએ। તો આ રીતનું કેપ્સિકમ હોય એને આ રીતના કટકામાં कट कर लेवाना छे। जो तमने एना बीज भावता होय तो तमे राखी शको छो, नहीं तो तमे बीज ने काढी पण शको छो। तो केप्सिकम ने आ रीते आपणे सारी रीते समारी लेवाना छे अने धोईने साफ करीने समारवाना छे। तो हवे आपणे शाक करवानी तैयारी करीशुं। तो हवे आपणुं ऑइल गरम थई जाय एटले ऑइल में 2 मोटा चमचा जेटलुं लीधुं छे। तो आपणे बेसनवाळुं केप्सिकम बनाववाना छे एटले थोडुं ऑइलनुं प्रमाण वधारे राखवानुं छे। तो जीरुं थोडुं ब्राउन कलरनुं आपणुं थई जाय एटले आपणे एमां केप्सिकम एड करीशुं। तो जोई शको छो आपणो जीरानो कलर चेन्ज थई गयो छे। तो हवे आपणे बीजुं कांई ज एड करवानुं नथी, धीरे धीरे आपणे केप्सिकम एड करी दईशुं अने बधुं सारी रीते केप्सिकमने मिक्स करी लईशुं अने स्वाद अनुसार मीठुं एड करी दईशुं अने चपटी जेटली हळदर पण साथे एड करी दईशुं अने बधुं सारी रीते आपणे मिक्स करी लईशुं। तो थोड़ा केप्सिकम चढ़ी जाए पछी आपणे बीजा मसाला एड करीशुं। तो केप्सिकमनुं शाक बनता वार नथी लागती, लगभग 5 થી 10 मिनिट में जो बधुं रेडी होय तो केप्सिकमनुं शाक बने छे। तो जोई शको छो आपणा केप्सिकम अटकटरा चढ़ी गया है। तो आपणे एने प्रेस करीने चेक करी लईशुं। तो थोड़ा काचा पाका थई गया होय तो आपणे एमां बीजा मसाला एड करी दईशुं। तो सौथी पहला आपणे धणा जीरुं पाउडर एड करीशुं। तो धणा जीरुं पाउडर 2 चमची जेटલું एड करीशुं। धणा जीरुं पाउडरनो टेस्ट आमां एकदम सरस आवे छे। અને લાલ મરચું પાવડર પણ એડ કરીશું। તો તે તમને જે પ્રમાણે તીખું ખાવું છે એ પ્રમાણે એડ કરીશું। તો મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે અને ચપટી હળદર પણ પાછી એડ કરી લઈશું। અને હવે આપણે લાસ્ટમાં 2 ચમચી જેટલું બેસણ છે જે પણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને એકદમ ધીરા તાપે આને થવા દેવાનું છે, એકદમ સારી રીતે ચડી જાય ત્યાં સુધી। તમે ચાહો તો વાટેલા શિંગદાણા પણ એડ કરી શકો છો અને જો તેલ તમને ઓછું લાગે તો ફરીથી તમે તેલ પણ એડ કરી શકો છો। તો જોઈ શકો છો આપણા સબ્જીનો કલર એકદમ સરસ આવી ગયો છે। તો હજુ આને ચડતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે। તો આપણે એને ઢાંકીને થવા દઈશું। तो આપણું એકદમ સુપર ટેસ્ટી શાક રેડી છે। તો જો તમે ઈચ્છો તો આમાં થોડી ખાંડ પણ એડ કરી શકો છો, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો જો ના એડ કર્યું હોય તો ઓપ્શનલ છે, પણ અમારા ઘરમાં થોડું ચપટી જેટલું ગળ પણ પડે છે એટલે મેં ખાંડ એડ કરી છે। તો જો બિલકુલ રવૈયા ભર્યા હોય એના કરતાં પણ એકદમ સુપર ટેસ્ટી આપણું શાક બનીને રેડી છે અને તે પણ ફક્ત માત્ર મિનિટોમાં બની જાય છે। તો મિનિટોમાં બની જતું આ શાક તમને કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટ કરજો અને તમને શું શીખવું છે એ પણ કમેન્ટ કરજો અને મારી રેસીપી જો તમને સારી લાગતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજાને પણ કરાવજો। તો મળીશું ફરીથી જ એક આવા નવા વિડીયો સાથે। તો આ શાક તમે રોટલી રોટલા કે કોઈ પણ સાથે સેટ કરી શકો છો। તો મળીશું ફરીથી નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।